જય કિસાન દોસ્તો, આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામની અંદર જે ખાનગી વીજ કંપની જેટકો દ્વારા ખેડૂતની સહમતિ વગર એમના ખેતરમાં ઘૂસીને આ મોટા મોટા 15 ફૂટના જે ખાડાઓ ગાળવામાં આવ્યા હતા, ત્યારે આજે સૌ અમે ખેડૂતો એક સાથે મળીને હાથો હાથ આ ખાડા ભૂરવાનું કામ કરીશું. અને આ જેટકો કંપની હોય, અદાણી કંપની હોય, આ સરકાર હોય, કોઈ પણ નેતા હોય કે કોઈ પણ પોલીસ અધિકારી હોય, હું એમને કહેવા માંગુ છું કે ખેડૂતોની સહમતિ વગર ખેતરમાં ઘૂસવું નહીં. અને જો ખેતરમાં ઘૂસીને આ ખાડા કરશો કે ટાવર ઉભા કરશો તો ખાડાઈ બુરાઈ જશે અને ટાવર પણ પડી જશે. જય જવાન જય કિસાન. મિત્રો બિરિજરાજ સોલંકીનો જે ભાવનગરથી જે મેં વિડીયો મૂક્યો હતો, ખેડૂતો માટે જે સાથ આપી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે, એમાં અમુક ખહુરિયાઓ જે કોમેન્ટ કરે છે વિડીયોમાં કે એ તો આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધારવા માટે, પોતે પોતાનું નામના વધારવા માટે ને ખેડૂતોના દિલ જીતવા માટે પોતે આ કામ કરી રહ્યા છે. તો તમારામાં ત્રેવડ હોય, તમારામાં ઓકાત હોય તો એમના જેવું કામ કરી બતાવો. એમાં એમને ચોખ્ખું કીધેલું છે કે કોઈ પાર્ટી હુંમાં નથી હું, અને હું ખેડૂતો સાથે છું અને ખેડૂતોને હું ન્યાય અપાવીને રહીશ. ત્યાં સુધી એમને કહેલું છે કે ખેડૂતોના ખેતરમાં પરવાનગી વગર ખાડા કરવામાં અદાણી કંપની દ્વારા આવશે એટલે હું ખાડા પૂરી દઈશ, અથવા તો થાંભલા નાખી દીધા છે તો થાંભલા પાડવાની પણ હિંમત રાખું છું અને થાંભલા પાડી પણ દેશે. ખેડૂતોનો સાથ સહકારની જરૂર છે, સલાહ આપવાની જરૂર નથી. જે કોમેન્ટો ખોટી કરો છો, કોમેન્ટો છોડી દો અને ખેડૂતને સહકાર આપો, કારણ કે જે અન્નનો દાતા છે, ખેડૂતો પૂરતું અન્ન પકવી અને તમને ને અમને બધાને પૂરું પાડે છે. એટલે નહીં કે ખેડૂતોની ટીપા ટિપ્પણી કરવી કે બ્રિજરાજ સોલંકીની ટીપા ટિપ્પણી કરવી, કોઈ પણ નેતાની ટીપા ટિપ્પણી કરવી, પણ ખેડૂતોને જે સાથ આપે છે ને સહકાર આપવાની જરૂર છે, સલાહ આપવાની જરૂર નથી. એટલે દરેક લોકો હે ને એ વિડીયોને શેર કરો ને આ વિડીયોને શેર કરજો, દરેક ખેડૂત સુધી પહોંચાડો. ને બ્રિજરાજ સોલંકી ઉપર જે ખરાબ ટિપ્પણી કરી રહ્યા છે વિડીયો ઉપર, એમને મહેરબાની કરીને કહી દઉં છું કે ખેડૂતને સહકાર આપો. તમારા ઘરે જે અન્ન આવે છે ને ખેડૂતોના પડતાપે આવે છે. હાલો નાખો તમે નાખો. બોલો જય જવાન, જય જવાન, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે.